સમાચારોમાં આગળ વધીએ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 21 અને 28 ફેબ્રુઆરીએ યોજાવાની છે તેવી તૈયારીઓ થઈ રહી છે. 21 ફેબ્રુઆરીએ મનપા અને નગરપાલિકા ચૂંટણી યોજવાની શક્યતાઓ છે, જ્યારે કે 28 ફેબ્રુઆરીએ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ શકે છે. 12 જાન્યુઆરીએ ચૂંટણી આયોગની સંબંધિત તમામ વિભાગ સાથે બેઠક થશે. આરોગ્ય, પંચાયત વિભાગ, શહેરી વિકાસ વિભાગ સાથે બેઠક થશે. મહેસૂલ વિભાગ સાથે પણ બેઠક કરાશે. 12 જાન્યુઆરીએ ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. આજ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે ટીવી 9ના સંવાદદાતા નિર્મલ દવે. નિર્મલ, શું વિગત? જે રીતે અત્યારની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે, સૌપ્રથમ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને 12 જાન્યુઆરીના રોજ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જે સમીક્ષા બેઠક યોજાશે તે બેઠકની અંદર મહત્વપૂર્ણ રીતે અત્યારે કોરોનાનો જે નવો સ્ટ્રેન જોવા મળી રહ્યો છે તેની સમીક્ષા પણ કરવામાં આવશે. તેને કેવા પ્રકારની જે તે સમયે સ્થિતિ છે તેની પર ચર્ચા વિચારણા કરી આરોગ્ય વિભાગનો અહેવાલ અને અભિપ્રાય પણ માંગવામાં આવશે. 12 જાન્યુઆરીના રોજ શક્યતઃ ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે, અને જે તારીખો જાહેર થઈ શકે છે તે પ્રમાણે જોઈએ તો 28 અને 21 ફેબ્રુઆરીના રોજ ચૂંટણીનું આયોજન કરવાની તૈયારી છે. 21 ફેબ્રુઆરીના રોજ મનપા અને નગરપાલિકાની ચૂંટણી યોજવી તેમજ 28 ફેબ્રુઆરીના રોજ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજવાની તૈયારી અત્યારે રાજ્ય ચૂંટણી આયોગ કરી રહ્યું છે. 12 જાન્યુઆરીએ ચૂંટણી આયોગની સંબંધિત તમામ વિભાગ સાથે બેઠક યોજવાની છે, જેમાં આરોગ્ય વિભાગ, પંચાયત વિભાગ, શહેરી વિકાસ વિભાગ, મહેસૂલ વિભાગ સાથે બેઠક થશે. અને બેઠક બાદ જાણકારી જે રીતે પ્રાપ્ત થઈ રહી છે ત્યારે 12 જાન્યુઆરીના રોજ જ ચૂંટણીની નવી તારીખો જાહેર થઈ શકે તેમ છે. આભાર નિર્મલ, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો આપને જણાવી દઈએ કે તારીખ 21 અને 28ની એક રીતે તૈયારીઓ થઈ રહી છે. આપને જણાવી દઈએ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ 21 અને 28 ફેબ્રુઆરી યોજવાની તૈયારીઓ હાલ તો દેખાઈ રહી છે.